મમ્મી મસ્ત પડવાળા સમોસા બનાવ્યા તું એ લેડો કેવી રીતે બનાવે બતાવજે. યાર બતાવો અલગ રીતે હા સ્વાદ એવો આવો પણ અલગ જ રીતે બનાવ્યા. લેડો ત્યાં જોઈએ. એનું જો લીલા વટાણા લઈ લીધા. બરાબર. તમને ઓછા ભાવે ને એટલે ઓછા લીધા. બરાબર. અને આ લીલા મરચા. લીલા મરચાં થોડું લસણ 2-3 અને બાકી તો લીલું લેવાનું. લીલા લસણ વાળી વસ્તુ બનાવવાની. પણ આપણે ઇન્ડમ બનાવીએ પિન સિઝનમાં એટલે લસણ વગરની બનાવીએ. એવું બરાબર. અને પીસી લેવાનું. બરાબર પીસી લો. હા આવું પીસવાનું એમ મમ્મી? અધકચરું. અધકચરું. બરાબર. હવે હવે જો આખા ધાણા, વરિયાળી, જીરું, અજમો ખાલી એમનેમ શેકી દેવાનું ધીમા ગેસ. એમનેમ તેલ બેલ નહીં ના કશું. બરાબર એમનેમ જ શેકવાનું. એમનેમ શેકી દેવાનું. અને એના પછી તલ અને સિંગે શેકી દેવાની. આટલું 6 સેકન્ડ તો હંગા તકી દીધો તો એ પછી બધું હરખું ના ચડે બેટા. આ તો હાલ ચડી જાય એટલે એ બધું શેકી અને દરું પીસી દેવાનું ખાલી પારા ખોઈને. બરાબર. ભૂક્કો બનાવી સેજી દો દાણા. આ 2 આ 4 વસ્તુ અને આ 2 વસ્તુ. બરાબર. શેક્યો છે મમ્મી? હા ધીમા ગેસે જો કલર ચેન્જ થઈ જાય. હા કલર ચેન્જ થઈ ગયો. હવે લોટ લઈ લીધો મેદો 2 નાની વાટકી. એમાં મીઠું મેદો અને અજમો. એમાંથી 2 ચમચી લઈ લેવાની. ચમ પેલું પાછળથી લોટ બનવા લોટ માટે જોવો. 2 ચમચી લઈ લીધો એ જોવો ને એટલે તને બતાવું. બરાબર. હવે મસાલા કરવાના એમ? ના એટલું અજમો જ લેવાનું અને લોટ બાંધી દેવાનો. 1 ચમચી જેવો અજમો લઈ લેવાનો અને લોટ બાંધી દેવાનો. તેલ નહીં વેડવાનું? તેલ નહીં. એક ડોકલી લઈ લેવાની. એક ડોક અને પાણીથી મસ્ત મુલાયમ રોટલી જેવું લોટ બાંધી. બરાબર બાંધી દો. હા લોટ તૈયાર. હા લોટ બંધાઈ ગયો. તુફા થોડું તેલ લઈ લીધું ને એટલે મસ્ત. બરાબર. એક બાજુ આ દળી દીધું તું. હા આ ડુંગળી સમારી દીધી હતી. હા. પેલું આ તલ અને સિંગદાણા હતા અને આ પેલી 4 વસ્તુ હતી એ શેકી હતી. અને આ મેં 2 ચમચી ઢોકીને મૂકી દે થોડી વાર 10 મિનિટ. અને બીજી બાજુ કરવાનું આરે બધું વઘાર કરવાનું એમ? બરાબર. વઘાર મેં લીધું ગેસ એક ઢોકળી તેલ લેવાનું. બરાબર. તેલ ગરમ થવા દેવાનું ને? તેલ ગરમ થઈ ગયું મમ્મી. હા જીરું તો આવી ગયું આમાં એને નાખવાની જરૂર નહીં. બરાબર. હવે એટલી હિંગ નાખી દઉં. હિંગ એનો વઘાર કર્યો. કાંદા બે મિનિટ પકડી જાય ને પછી બીજું બધું એડ કરવાનું. સોતરવાનું. ડુંગળી સોતળાઈ છે. એની ગળિયા પેસ્ટ બની હતી ને વટાણા લસણ અને મરચાં. લીલું લસણ લીલું લસણ બધાની પેસ્ટ નાખી દીધી. નાખી દીધી. બરાબર. પછી હવે એના 2 મિનિટ ચડવા દેવાનું. બરાબર. થોડું સોતળાઈ ગયું. હવે હવે આ સિંગદાણા નાખી દીધા. સિંગદાણા તલ. આ પેલો મસાલો હતો. 4 મસાલા હતા એ રહ્યા. એ નાખી દીધું. અને બટાકા બાફેલા 2-3 ના હોય તો સહી આપણા બાફી દીધા હતા મેં હવે એડ કરી દીધા. બહુ મસાલો કરી અને પછી હલાવવાનું બધું મિક્સ સાથે જ કરવાનું. મરચું, હવે હળદર, ધાણા જીરું અને મીઠું. બરાબર. ચાટ મસાલો, ગરમ મસાલો આવ્યો અડધી ચમચી અને થોડો ચાટ મસાલો. અડધી ચમચી ચાટ મસાલો. बहुत सारा आ गया. અડધી ચમચી ચાટ મસાલો. वो બધાને વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું.
એક રસ થઈ જવું છું હવે ગેસ બંધ કરી દેવાનો. ગેસ બંધ કરી દેવાનો એમ હવે દાણા એકલા રહ્યા પણ બધું મિક્સ થઈ જાય પછી દાણા નાખવાના. બરાબર બધું મિક્સ કરી દાણા નાખી દેતા હા. દાણા વાણા નાખી દીધા મમ્મીને હલાઈને મૂકી દીધું એમ હા, મસ્ત. અને આ અચ્છા લીધો તો ને મેદાન લોટ આપણે હા 2 ચમચી એ 2 ચમચી ઘી લઈ લો પણ ઘી ગરમ હોય ને તો ઓછું આવે. બરાબર અને આ બધું મિક્સ કરી દેવાનું. મિક્સ કરી દેવાનું હમ થોડું ઘી લેવાનું એટલે એક રસ કરવાનું હશે હા. ઓ યાર પતલું. લેયર થાય એવું. બસ આ થઈ ગયું આવું જો ક્રીમી ક્રીમી બનાવવાનું બરાબર અને હવે રોટલીઓ વાળી કાઢવાની. રોટલીઓ વણવાની હા. વણો હા. બે વણવાની 4-5 વણ દેવાની પતલી પતલી મસ્ત. એવું હા. 4-5 વણી દેતા આ ઘઉંનો લોટ લઈ લીધો. ચમચે મેદું તો ફર જ ના કરે મેદો એ બેટા પણ તો હોય ઘઉંનો આપણે પણ એની નાની કરવાની હોય ને એની મોટી જેવી કરવી હોય એવી કરાય. મોટી કરવી પડે ને એની ના કરવી છે. બરાબર ને એની નહીં કરવી મોટી. મોટી કરવાના પાસે મોટી કરવાની એમ ને મોટી કરવી. રસિયા બરાબર. ઓરસ ઓ એવડી મોટી કરવાની બસ તાણ કેટલી કરવાની 4-5 કરવાની હા. બસ તાણ કરી દેતા વણી રે મમ્મી કેટલી વણી ચાલો. 4 વણી કાઢી માતા એને રે ને એક પેલી હવે પેલું મેદાન ઘીનું હતું એરી કરી હા. એને લગાવવાનું ઓકે દેખાય ના તો ના દેખાય વ્હાઈટ હોય એટલે જરા લોટ થોડો- વપરાયો થોડો લોટ પછી બફાઈ ઉપર દીધો. બીજી રોટલી એમ હા પછી એના ઉપર ફરીથી લગાવવાનું. ખૂબ ટાઈમ લાગેગા પછી ચોથી મૂકવાની એમ હા. ત્રીજી ચોથી એમ કરીને 4 લેયર કરવાની એટલે ત્રીજી નથી થાય ચોથી તો થાય ને. હા ચોથી તો ઉપર આવી છે હા. કરવું હોય તો થાય એમ. ના પણ એટલું બધું પછી એવું કરવાનું પડવાળા બનાવવા હોય ને તમારે હમ. તો પછી આ ખારી ને બધું આવે ને જે પડવાળું એ બધું એવી રીતે જ હોય. બરાબર ઓમાં તો ચાલે ને ઉપરની લેયર હે ના તો આથી હજી વાળવાની બેટા. એવું હોય બરાબર હવે જો. આમ કરી દેવાનું આમ કરી દેવાનું ઓ પછી રોલ વાળવાનો એમ ફરી વળવાનું હવે. ઓહો હો મમ્મી ફરી વણવાનું ચોરસ કરવાનું ગોળ કરવાનું જે કરવું એ કરે. હવે આ ચોરસ તો કોણી હોય તો ચોરસ જ વણ દેવાનું. બરાબર ચોરસ વણી દેવાનું તાર તો ચોરસ એક ગોળ જેવું વણાયા મમ્મી ફરવાનું જો. તો તાણે તો કહું ગોળ તો ફરે એ તો નોર્મલ ગયા તો ચોરસ એ ફરે એ તો તમે ફેવરો ને બેટા એટલે ફરવ ચોરસ થઈ ગયું થઈ જાય. પણ થોડું વધારે વણવું પડશે જાડું નહીં ઓરસ છે ને એનો ઓરસ વણો. જેવું બરાબર કરી દેવાનું. ગોળ કરી દો એમ ના ચોરસ જ રાખવાનું પણ ઓરસ બરાબર મોટું બનાવવાનું. બરાબર ઓરસ છે તો એને એનું પડે તે આ લેયર 4 રોટલી લીધી એવી તઈ લેવાની. હા એ તો પછી એવું તો કરી દે તમને જાડું ઓછું ગમતું હોય હમ તો પછી એવું કરવું પડે. બરાબર હવે બહુ કરવાનું વણાઈ છે પછી તો વાર જ. વણી જો દેવાનું હવે પતલી ભાખરી સાઈઝ થઈ જાય ને હા હા થોડું વણી દેતા હા વળી છે. વણે છે હા. ગોળ થઈ જઈએ આ તો હમ. હવે હવે આ સાઈડનું બધું કાઢી દે. ચોરસ બનાવી દેવાનું. ઓહો બરાબર. ચોરસ બની ગઈ હવે આ માવો મૂકી દેવાનો અંદર. તો બહુ વાર લાગે મમ્મી ત્યાં આવી રીતે આ વાર લાગે. એક આખી આવી જાય ને એક ચમચીનું માપ લેવાનું એ બરાબર પછી પછી આવી રીતે આમ બનાવી દેવાનું. બોર્ડર આમ લગાવી દેવાનું. પેક કરી દેવાનું એમ પેક કરી દેવાનું. એવું આવો આકાર આપવાનો એમ આવો આકાર આપે. બરાબર થોડો ઓછો ઓછું લેવાય તો એ ભરવાનો. લેવાય. બરાબર બસ આવી રીતે બધા પેક કરી દેવાના એમ પેક કરી દેવાનું. કરી દો સેવ આવી દીધા મમ્મી હા બેટા
જો તેલ બરાબર. ગરમ થઈ ગયું બતાવો ઉભી રહેતો પપ્પા નાસ્તો ખાવા જ નહીં. પપ્પા તો એન ફ્રેન્ડ ના ખાવા જ્યાં કોક દાળ અને દાળ હતી ચણાની દાળ કોક એને હારી બનાવી હતી. કેવા કરવાના? ક્રિસ્પી ક્રિસ્પી કરવાના હોય. જો આવા પણ પડશે પડે ને પડે. પહેલા પપ્પાએ કીધું ના, આપણે એડવાન્સમાં તૈયારી કરી દીધી હતી. એટલે એ જે પપ્પાનો ફ્રેન્ડ હોય ને એને કાયમ આવી રીતે બનાવવા જોઈએ હા. એટલે એમના હાથે જ બરાબર. ખાવું પડશે તમને ધીમા ગેસે તળવાના પહેલા પણ ખબર નથી ને કે આપણા આઈટમ બનાવો. પછી બનાવવાનું પણ ચાખી લેસી એટલે આવશે એટલા. ઓ પાણી આયા. મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી કરવાના ને મમ્મી. હા, લાવે. ધીમો ગેસ કરવાનો પણ વાતો જોઈએ વધુ ને હવે થવા દેતા. થવા દો તાર. મસ્ત મમ્મી લાલ લાલ ક્રિસ્પી ક્રિસ્પી થઈ ગયા હોય ને એવું લાગે. હવે લઈ લેવાનું લઈ લેવાના એમ? બરાબર. ચારે ચાર ન લઈ લેવાના. તેલ આવો અમે થોડી ને તારીને લે એમને બોલે છો. જો પડ પડ્યા હું પડ પડ્યા અરે ને બધા પડ પડ્યા. પેલી રોટલી વણી હતી ચાર પડ અને હું કહેવાય પડવાળા સમોસા સમોસા. ઓહો અલગ રીતે બરાબર. પેલા આપણે ભરીને બનાવી એવા વિદ્યાબેને બનાવ્યા છે જો આને મસ્ત બનાવી વિદ્યા મસ્ત બનાવ્યા ને. એરિયા તળી દે. એરિયા એક તો આ જો એને કોઈ શેપ આપે આમ. આ ને ઘૂઘરા જેવું કર્યું એટલે એને એ જો પણ કેવું મસ્ત વાળી પણ જો. વિદ્યાને મસ્ત વાળતા આવડે અને કાર્ય નાખી દે. કલર વાળા અલગ અલગ આકાર વાળા પેલા ઢીંગલો આવો ને એવું ના થાય ઢીંગલા આવો ને એવું થઈ જાય હવે સો સાથે મસ્ત મસ્ત ખાઈ લેવાના આમ તોડીને બતાય કે થોડી બતાવો ગરમ હસી પણ હાય હાય આમ પડ દેખાયો હા ને હમ મસ્ત મસ્ત લેડો ખાઈ લઈએ દાણા હવે. રાધે રાધે.